એ વાત કહું બરાબર. હા, તમારા ગામમાં બે શક્તિશાળી માણસો છે? શક્તિશાળી? હા. બાજુ વટાવી છે? ના ના, બાજરી ભલામણ નથી વટાવી. તો? હા ભલે, હું ફાઇનાન્સમાં કામ કરું છું, બરોબર? હા. એટલે એમાં બે માણસની જરૂર છે, સારા અધિકમ. તો બાઇક નું ફાઇનાન્સ આવે ને? આ બાઇક હોય, બાઇકમાં એમાં. હા, બાઇક તો કોઈ નહીં લેવું. ના ના, એમાં લેવાનું નથી હપ્તા ઉપર. તો આ તો આપણે હપ્તા દઈને ભેગા એને ખેંચવાનું હોય, એટલે સારા માણસ મજબૂત હોય ને એ ખેંચી કે. તો આમાં શું પગાર હોય? પગાર આમાં ના હોય, બરોબર? આમાં કમિશન ઉપર હોય. તમે જેવું કામ કરો જેવું જેટલા બાઇક ખેંચી લાવો એ પ્રમાણે પગાર મળે. એવું? હા. ધારો કે એક બાઇક ખેંચું કેટલા મળે? એક બાઇક ના 15,000 રૂપિયા મળે. હા. એ અમારે હાલવા આવવાનું કે પછી? એ તો તારે હાલવા જવાનું હોય ને. એવું? મોકો તમે કામ નહીં કરો, રહેવા જડો. ના ના, પણ હું તમારે આ તો કાઠું કામ છે પાછું. દાદાગીરી હોય અલા મૂન માર મોમો બાઇક વાળા એ માર મોમો રાખ ને આખા ગામમાં દાબાલીને બાઇક લાવશે કરી કેશો. હો એવું એમ? બીજો માણસ છે? બીજો માર મોમો ઈ રહ્યા. એવું એમ? ઈ કેવો? ઈ મારાથી અડે ખબર. હા એવું એમ? તો આપણે જરૂર છે આપણે એવા માણસની. હા, તો તમે તાર એક બાઇક ને આવવા જો લ્યો. એવું ખેંચીને લાવશે. હા શું? હા. હા, તો તમે એનો એમ કરો, તમારો નંબર આલો અને લિસ્ટ આલો. અમુક આગળ આલું, બરોબર? એ પ્રમાણે આપણે આટલા બાઇક લેવા આવવાના છે. પાછા એ બાઇક વાળા બધા આ નંબર, આ મારો નંબર છે, રેડી? અને હું બરો તમે લિસ્ટ આલું મારા થેલામાંથી. આજી બાકી છે. હા હા. એવું એમ? તમે કામ કરી કો તો બરોબર? ના ના, તમે તાર બધે બાઇક લાવશો. એવું એમ ને? હો. તો બરોબર. કામ પાછું કાઢવું છે. તમે વ્યવસ્થિત કરો, હું તમને લિસ્ટ આલું, બરોબર? રેડી કમ્પ્લીટ બતાવી દે. રેડી એટલો છે ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે. આ બાઇક છે 15 દિવસમાં ટાર્ગેટ છે. આ બાઇક છે. આ તો હા, મળી તો આપણે શાંતિથી, બરોબર? હા, હું તમને ફોન કરીશ. એ હા. પછી આ બટાકામાં પાણી વાળું છે ને, ભાજી એવો નેદાર છે ને, આ પાઇપ હાથે કાપવી પડે છે. ચા રાતો રે મારો બેડો આમ તું રખડલ. હવે એક તો આ પાણી ઉભું થલ છે. શું છે? ધંધો લઈને આવ્યો. શું લઈને આવ્યો છે હવે તું? હા, તો આપણે એક મસ્ત એવો ધંધો છે ને, આપણે બેન શૂટ કરશે એવો લાયો છે. શું તો કે હોય ને, ખાલી આપણે દાદાગીરી કરવાની છે. આપણે દાદાગીરી તો મસ્ત નથી આવતું. દાદી તું માર ખવડાવે. કેટલા બાઈક છે? 5 બાઈક છે ને? પણ બાઈક 5 છોકરો પણ એને વાત તો ભણો. શું 5 બાઈક ને આપણે ખેંચી લાવવાના. તે ખેંચી અને આપણે પૈસા આલવાના હોય ફાઇનાન્સ માં પાછા. મો નથી ખેંચવાનો. તું જાય છે. સારું છે. શું 15,000 મળે એક બાઈક? કોણ આલે 15,000? ની આલે કાઈ. તોમ તો તારી વાતમાં કાઈ હોતું જાય નથી. મારે કાઈ કરું. ફાડી નાખો હમણાં ઊંધું થઈ જશે. શું છે તારે? આ જો હું સાહેબ ને એક નંબર લઈને આવ્યો છું. કેવું ખબર છે? આપણે રોજ ના 2 બાઈક ખેંચી લાવશે તો 30,000 રૂપિયા દેવાના પછી. તો માર ખવડાઈ છે. કોક ના બાઈક લેવા દાવા લેવા ધંધા નથી કરવા. પાછું ને આ જો કેવું છે? આ જો નંબર નામ ને ગામ અને આ શું કે આને આખો બધો નંબર છે અંદર. પણ તારા ભાઈ હપ્તા ની ભતાઈ તો જેવા છે તારા આલતા છે. એ હપ્તા પણ આપણે ક્યાં દેવા તેવા છે મામો ભણો. દેવા તેવા નથી. તું તો માર ખવડાવવાના ધંધા કરે. તું જાને નીકળી. મારે નથી આવતા. નથી આવતા. દાદાગીરી કરવાની છે ખાલી. આ એક નેડો પસને માર ખવડાવ બસ. એટલે તું પસને ખવડાવ એટલે હેલ્લે વળી માર ખવડાઈ. એ ખવડાવ વડે ને મામા વિશ્વા નહીં ભણો. હેલ્લે આલ ને માતાજી ના દુડી દુડી લાશી તો તને પાસ. પેલો મન માર દે પછી માર છોડો. ચાલું છે પેલું. આ તો કેટલું છોટું ખબર? આપડા બાજુના ગામનું છે. આ જો મોબાઈલ નંબર ફોન કરવો. મને ક્યાં વાંચતા આવડે? ફોન કર. ફોન કરો. પણ નોતા કરતા હેડો છે. હું શું કહું? ફોન કરશે ને મારા બેટા થોડી હેડ છે જ્યાં છે ને કદા રૂબરૂ પોક આ જો ગામ અને એડ્રેસ ઈ મોત મને નથી ખબર. પાછો તો કઈ શું તો માર ખાવા દાદાગીરી કરવાની છે આપણે. ઈરાડી વાત છે. આપણે દાદાગીરીમાં તો માસ્ટર છો. હું થોડી હેડીશ પાછો માર ખાવાનું થાશે. ઈ આ બટાકા પાઇપ રેવા જેમ નથી. મામા આ છે લોકેશન. આ હાર્યું કર. ઠીક છે પણ તો માર નાખ કરાવતો ભાઈ. આ દેશે લગભગ બાઈક તો આરે પણ કરધણી મારશે બસ. જો અમાર તો આજો ને બીજો જીજે જીજે 08 89 આર્યું છે મામા. અલ્યા મારા બેટા ચી આયા છે? મારા બાઈક ને અડેરા છે. તો ચલો લ્યો મામા કરો ચાલુ. છો તમે શું લેવા આવ્યા છો? બાઈક ને તમે શો લેવા એટલે તમે આ બાઈક ના હપ્તા નથી ભર્યા? અમારું જ છે. હા તો હા હપ્તા કેટલા થડ્યા? કેટલા થડ્યા છે?
કેટલા અમને નથી ખબર. પાંચ હપ્તા ચડ્યા છે તો શું કરો છો એવું છે એમ? હા આ હપ્તા નહીં ભરવાના ભરવાના છે ને હપ્તા, પણ બાઈક તમે કઈ રીતે લઈ કરો એમ કહો, આ વાત બાઈક કરો. હવે ખેર થઈ જાય છે આજની બાઈક પડે રાડ્યો જાવ છે મામા એમ થોડું લઈ જાવ હાલ છે, વાત કરો બાઈક ની. ના મારે હું નહીં જાઉં આ ચાવી તો લા ચાવી ચાલ લે એમ થોડું બાઈક હાલે, એમ કે હપ્તા બાકી હોય તો કે ભરચા પ્રાકે તમે લો, વધારે મામા, લો. પૈસા લો, બાઈક લો, એમ મામા, થોડું ચાવી લો. કરો, લા વાત ચાવી કરો. લાવો એમ કઈ નથી કાંઈ. હપ્તા ભરી દાદુ પછી બાઈક લઈ દાદુ રેડી. એમ થોડું ચાલે, પણ લો હપ્તા ની વધારે પૈસા એ વધારે હાલશે હપ્તામાં, પણ તમે એમ છોડો બાઈક ઉઠાઈ કરો, વાત કરો. એમ ના મળે વાત કરી પહેલી તારીખ પહેલા હપ્તા ભરી દાદુ, નકર પછી બાઈક વેચી જશે રેડી. હવે બે ત્રણ હપ્તા એક હપ્તો લે મને નથી ખબર રેડી. ફાઇનાન્સ માં વાત કરવાની રેડી. કોઈ વાત ના કરવાની બધી. એ છોડાઈ કોકો તમે અહીંયા આવરો હમણાં હપ્તા આખા બાઈક ઉઠાઈ નાખો ને પાછું તમને ઉઠાઈ નાખો. કોઈ બાઈક છે ને આર્યો ઘર લાગે મને રહ્યું એટલે જ. આ કલાભાઈ, હા બોલો. આ કલાભાઈ છે નું નામ છે? કલાભાઈ ભાઈ હું પાડી પોતે તો તમારે આ 5078 નંબર નું બાઈક તમારું છે? હોય અરે હપ્તા બાકી છે વડીલ. હપ્તા તો મહેમાન ભર્યા પરા છે એટલે બાકી છે શું બોલું? તમારા છોકરાને પૂછો કયો તે બાજી છે તો ભરશે પરા, છોકરો આવે તો વાત કરાઈ છેડો. વડીલ હું શું કહું છું, હા. હપ્તા ભરવાના બાકી છે. તમે ત્રણે હપ્તા ભરશો તો ઠીક ને, બાઈક મારે લઈ જવું પડશે રેડી. પણ આપણો મારી વાત હા હપ્તા તો મેં લગભગ રેગ્યુલર છોકરે ભરેલા છે. પેલા નથી ભરેલ વડીલ લગે અમારે આવવાના દાડા ના આવે તાર તમે ભરતા છો ને અમારે પછી આટા ખાવા પડે છે. એટલે ને ભૈયા હોય તો ભરશે પરા ચાનો પાડે ભાઈ સાહેબ. બધું મને નથી ખબર. હા તમે છે કે છોકરાને ફોન કરીને પૂછો આ લેખ દેનું. પણ છોકરો તારે ઓફિસે સીટીઓ ફોન ના ઉપાડવા છે 6 વાગ્યા સિવાય. પણ ફોન તો કરો, સીટ ને ફોન કરો. લાવો હું વાત કરું. તો શેઠનો નંબર આલો તમે લગાડો લો. બોલો નંબર આડો. 97 142 બરાબર લોક તો ખોલવા જો. શેઠિયો ફોન ના ઉપાડે પણ મારું માનો કે પૈસા નાખી દો. બોલો નંબર 97 142 પછી 74 038 ને ઉપાડે લ્યા પેલા લે પણ શાંતિ રાખો ઘરે. હા લો તો કરો. હાલો તમારે એ ઓલો મોણા કામ કરે છે કે ને? હોય આને ફોન આલ દો. લે કલોબાના છોકરો કો ગામમાં હવે એલા કલોબા કલા દઈને લા પણ શાંતિ તો રાખો, હું વાત નથી કરતો. પણ એમ તો કલોબાના છોકરો તો લે ઓળખે. શાંતિ રાખો ચૂપ રહો. લે પૈસા શાંતિ રાખો શું આમ કરો છો? હા અલ્યા ભાઈ તાર ઘરે આયા છે તો હપ્તા ચમ નહીં ભર્યા બાઈક ના? બાઈક ક્યાં છે? હા તો હમણાં હા સુધી પાછા હપ્તા ભરી દીધે પછી બાઈક ઉપડી જશે પાછું. હારું કે હપ્તો આજ ભરી લાશીશ. પણ મામા આપણે હપ્તો ક્યાં ભરાવાનો છે 15,000 નહીં લેવાના બાઈક ના એટલે ઓફિસે જઈને બાઈક ઉઠાઈ લીશ ને પાછા ઢકશેક નહીં. હા ના કે તું તો ઢોઢો છે આખો, વાત તો કરવા દે. આપણે 15 લેવાના હપ્તો ભરે કે ના ભરે આપણે એના હિસાબ મતલબ વસે રડાઈએથી ઉઠાઈ નેડતા. હારું તો વડીલ એલા કીધું છે કે હપ્તા ભરીશ પરા રેડ. એમ ને હોય આ તો રેડી. એ હા. હારું. મામા બાઈક એ ભાઈ ભાઈ શું હતું? આ ચાવી કેમ લેવા રાખતી તમે? આ બાઈક ના આ બાઈક ના હપ્તા બાકી છે ભાઈ. હપ્તો એક બાકી છે ખાલી. એક બેક નથી ને 5 હપ્તા બાકી છે રેડી. ઉતરાય 5 હપ્તા લા 5 હપ્તા બાકી છે ઉતરે. હા હાલ તો એ હાલ તો કે નોકરી છે મારો ખોટું બોલે છે નોકરીથી જ આવરો છું. ઉતરાડો. નોકરી આવે છે તો નોકરીથી આવરો મામા છું. ચાવી લીધી હાલો કરો વળતું ખબર છે તમે બાઈક લઈને ક્યાં હેડ્યા? ના, ફાઇનાન્સ થઈને વાત કરવાની આ બધું કરશું ના હેડાડો. પણ એમ થોડું લઈ જવાનું હોય. બરાબર હું મારા કાકાને બોલાવું. આગા બિયાતા નહીં તાર કાન બોલાય તું તાર એ ખોટું બોલતા હતા હાલો કાકા હટાવજો હોય. હા બે ઓલા કોઈ કંપની વાળા એટલે ભાઈ નાડવન નાલે પાડે તું પકડે ને. હટાવો બાઈક હાલ અમારું છે હટાવજો કાકા આવજો. એમ થોડું બાઈક લઈ જવાનું હટાવો. હા ભાઈ બોલાય ને મેં આવ્યું સાઈડ માં ઉભા રહો. સાઈડ માં કરો હડા ઉભા મી જાય દાતા નથી. તું એક કામ કર ના આવે તો હું એક દાવા દઉં બાઈક. ઈ તો નાકા ઈ જ છે પછી હે ચાલો ઘડીક. હવે ચાવી શું કેમ લો તમે? શાંતિ રાખો. ટ્રેક્ટર આવો જણ. બરાબર બરાબર. અજા અજા એ મારા છોકરાનો જે કંપની વાળા આખલ્યો છે ત્યાં આખની બેઠા છે. હેડ 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 હેડ. એ એલા મારા છોકરાને જે આખલ્યો તો. હા? આ તમે હપ્તા નથી લે હપ્તા હપ્તા ઓ પણ તમે આખલ્યો છે એ વાત કરો અડે છે હપ્તા બીવરાવો છો મને તને એ ભરે એ લા ભરે ભરે એ લા ભરે એ ભરે લે તમે ના ભાઈ આમ બા નહીં ભર્યા એમ કો પહેલી વાત.
એટલે હપ્તા તો ભરવાની છે ના પાડી હતી તમે આયા તો મેં તો કીધું હપ્તા છોકરા હાથ 2 લાખ આપી હતી દાદાગીરી કરે છે છે ને દાદાગીરી ના થાય જે ખાતું થાય કાયદેસર મારા બેટા વાત કરો છો આવે આવે ભાઈ હા આવે ના ભાઈ જા મારા બેટા ના ના ચલો ભાઈ બરાબર જો જા બાઈક આવે ભરો બાઈક આવે